Let me be honest, be faithful, be loyal to those people who left me alone. Now I will try to make them happy maximum. I will not create any problems for them. I will be helpful. I will be cooperative. મને જે લોકો મૂકીને જતા રહે એ એમની મરજી, એમનો નિર્ણય. કદાચ એમની દ્રષ્ટિએ સાચું હશે કે મારામાં કશું ખૂટતું હશે, એમને જે જોઈતું હોય. હું એમની પસંદગી મુજબનો નહીં હોઉં. હું એમની ગણતરીમાં ખોટો સાબિત થયો હોઈશ. હું તો મારી તરફ જોઉં છું અને મને ખબર પડી જાય છે લોચા કંઈક મેં જ માર્યા હશે. તો જ અચાનક મને મૂકીને જતા રહ્યા. હા, હવે શરૂ થાય છે મારી જિંદગી. હવે શરૂ થાય છે. હવે શરૂ એ થાય છે કે એ લોકોએ તો મને છોડી દીધો, મૂકી દીધો. એ પછી હું શું કરું છું એ લોકો સાથે? ત્યાં હું શરૂ થઉં છું. ત્યાં મારી અંદર રહેલો માનવ શરૂ થાય છે જે દેવ બનવા કોશિશ કરી રહ્યો છે. ત્યારે મારી અંદર દેવત્વ જન્મે છે કે નથી જન્મતું? કે હું પશુત્વથી દોરવાઈ જાઉં છું? ત્યાં શરૂ થાય છે મારું જીવન. અને મેં નિર્ણય કર્યો, હા, મને મૂકીને જવું એમની મજબૂરી, પણ મારી કોઈ મજબૂરી નથી. હવે મારા દિલમાં કોઈ ઈર્ષા, કોઈ વેર, કોઈ નફરત, આવું કશું ના હોવું જોઈએ એ લોકો માટે. શક્ય છે. આજે નહીં, ભવિષ્યમાં ગમે ત્યારે. એ લોકોને મારા સહકારની, મારી મદદની જરૂર હોય, હા, તો મારે દોડીને એમના આમંત્રણ વગર પહોંચી જવું જોઈએ. મારે એ પ્રયત્ન કરવા જોઈએ કે એ લોકો છે એના કરતા વધુ સુખી કેવી રીતે થાય, એમની જિંદગી અદ્ભુત બને. એ માટે હું કશું કરી શકું ખરો તો મારે કરવું જોઈએ. મને મૂકીને જતા રહે. હવે જોઈ લો, હું તમને બતાવી દઉં હું શું છું. તો મારી અંદર શરૂ થયું પશુત્વ. નહીં, હું મારી અંદર જાનવરને જીવતો નહીં કરું, એની ખાતરી આપું છું.